ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વચ્ચે શું ડિફરન્સ છે, કઈ વસ્તુ બેનિફિટ છે અને કઈ વસ્તુ આપણને થોડું નુકસાન છે. તો પહેલા ગોલ્ડ ETF ની વાત કરું. અગર જો તમે ખરીદી કરવા જશો તો તમારું સ્ટોક એક્સચેન્જ ઉપર થશે, રાઈટ. અને તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા જશો તો એ તમારા AMC દ્વારા, જેમ આપણે મ્યુચ્યુઅલ ફંડ ખરીદીએ છીએ એ રીતે તમારે અહીંયા થશે. હવે SIP અહીંયા તમે જે અમુક લિમિટેડ હોય છે, આમાં તમને ડિપેન્ડ હોય છે કે તમે કઈ કંપનીમાં જાઓ છો, કઈ રીતે ફેસિલિટી આપે. પરંતુ અહીંયા તમે જે ઇઝીલી તમે જેમ નોર્મલ SIP કરો છો લાર્જ કેપ મિડ કેપ ઇક્વિટીમાં, એવી રીતે અહીંયા પણ ઇઝીલી તમે SIP ઓપ્શન અહીંયા અવેલેબલ રહેશે. અહીંયા પણ છે, એવું નથી કે નથી, પરંતુ અહીંયા થોડું લિમિટેડ છે. અહીંયા તમારું જે પ્રાઇસ છે લાઈવ પ્રાઇસ, જેમ સ્ટોક માર્કેટમાં તમે જો જે લાઈવ ટ્રેડિંગ અવર્સ છે એ તમારા કંટ્રોલમાં છે, તમારે કયા ભાવમાં વેચવા કયા ભાવમાં કરવા. પરંતુ અહીંયા તમારું જે છે NAV હોય છે. NAV એ આપણને ખ્યાલ છે કે ક્લોઝિંગ પ્રાઇસ જે તમારું હોય છે એ પ્રમાણે તમારી કેલ્ક્યુલેટ થયું. પરંતુ અહીંયા તમે ચાલુ ભાવમાં માની લો કે 10% વધારો આવ્યો, તમે ETF માં તમારું વેચવું તો તમે અહીંયા વેચી શકશો. અને અહીંયા તમારું લાસ્ટમાં ક્લોઝિંગ બાદ તમારું જે NAV છે એ પ્રમાણે તમારું અહીંયા ઓવરઓલ ગણાશે. અહીંયા ડાયરેક્ટ ETF છે ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે તમે ડાયરેક્ટ ETF જ કરી દો. પરંતુ અહીંયા આ ડાયરેક્ટ નથી, ETF મારફતે. એટલે તમે શું કરશો, અહીંયા ફંડ ખરીદશો અને ફંડ જે છે એ તમારું ETF માં રોકાણ કરશે. સમજ્યા? તમે છો, આ તમારું ગોલ્ડ ETF છે, અહીંયા તમારું ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. આ તમે ETF માં ડાયરેક્ટ તમે રસ્તો પકડો, પરંતુ અહીંયા તમારે એક ફંડ થ્રુ AMC દ્વારા અહીંયા જાઓ છો અને કોસ્ટ અહીંયા સામાન્ય રીતે ઓછો રહેશે, કેમ કે તમે ડાયરેક્ટ ETF ખરીદો છો. અહીંયા તમે AMC દ્વારા આવશે, એટલે કે થોડોક વધી જશે, એક્સપેન્સ રેશિયો અહીંયા એડ ઓન થશે.